टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂની શરૂઆત કરીએ। સૌથી પહેલા મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। પાટીદાર આંદોલનના કેસને લઈને સૌથી મોટા સમાચાર આપને દર્શાવી રહ્યા છીએ। પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાઈ ગયા હોવાનો દાવો થયો છે। પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરી છે। રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે, તે પ્રકારે દાવો કરાયો। હાર્દિક પટેલ, દિનેશ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા। આ ટ્વીટ તમે જુઓ, દિનેશ બાંભણિયાએ લખ્યું છે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસ રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચાયા છે, જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિત આરોપી જે બન્યા હતા, આ પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર। સત્યમેવ જયતે જય સરદાર, આ ટ્વીટ તેમણે કર્યું છે અને રાજ્ય સરકારનો દિનેશ બાંભણિયાએ આભાર પણ માન્યો છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના જે ગંભીર ગુનાના કેસ હતા, પાટીદાર અનામત આંદોલન સમયના જે કેસ હતા, તેને હવે પરત ખેંચવામાં આવ્યા હોવાની વાત દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરીને લખી છે અને હવે આ મુદ્દે નવી વિગતો પણ સતત સામે આવતી જોવા મળશે। સરકાર દ્વારા આજે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે, જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા, તે બદલ હું સરકારનો આભાર માનું છું। આ કેસો પૈકી અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ચિરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે। ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા, એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ। તો આ મુદ્દે વધુ વાતચીત કરીએ। સંવાદદાતા જયેશ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે। જયેશ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અનામત આંદોલનના કેસને લઈને હમણાં જ રાજકારણ જરા ગરમાયું હતું અને હવે વિગતો સામે આવી રહી છે। દિનેશ બાંભણિયાએ પોતે એક્સ પર પોસ્ટ કરી રાજ્ય સરકારનો આભાર માન્યો છે। જયેશ, ચોક્કસથી જે પ્રકારે અમરેલીના સમગ્ર ઘટનાક્રમ સર્જાય ને ત્યારબાદ પાટીદાર સમાજમાં છે તે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ઉપર લઈ અને ખતરાગ છે તે જોવા મળી રહ્યો હતો। એ વચ્ચે દિનેશ બાંભણિયા દ્વારા એક અત્યારે એક્સ પર પોસ્ટ કરવામાં આવે છે અને તેમાં તેઓ રાજ્ય સરકારનો આભાર માનતા કહી રહ્યા છે કે જે પ્રકારે પાટીદાર આંદોલન સમયે કેસો છે તે આગેવાનો ઉપર કરવામાં આવ્યા હતા, તે તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે અને એ બદલ દિનેશ બાંભણિયા છે તે રાજ્ય સરકારનો આભાર પણ માની રહ્યા છે અને તેમનો દાવો છે કે રાજદ્રોહ સહિતના જે ગંભીર કેસો છે તે કરવામાં આવ્યા હતા, તે તમામ કેસો રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા છે। ત્યારે મહત્વનું છે કે જ્યારે આંદોલન થયું ને ત્યારબાદ જે ચૂંટણી આવી હતી વિધાનસભાની, તે સમયે પણ એ તમામ માગણીઓ છે તે કરવામાં આવી હતી કે તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવશે, પરંતુ વર્ષો વીત્યા બાદ હવે અત્યારે તમામ કેસો છે તે પરત ખેંચાયાની વિગતો છે તે દિનેશ બાંભણિયા દ્વારા દાવો કરી અને જાહેર કરવામાં આવી છે। ત્યારે હજુ સરકાર તરફથી આ મુદ્દા ઉપર અથવા તો પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ એ વચ્ચે દિનેશ બાંભણિયાનો એ સૂચક દાવો છે કે એવા સમયે આ દાવો કરવામાં આવ્યો છે કે એક તરફ અમરેલીનો જે લેટર કાર્ડ હતો ને તેમાં પાયલ ફૂટીને જે પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવી પોલીસ દ્વારા, તે તમામ સવાલો ઉઠાવી રહ્યા હતા। એ વચ્ચે આ એક મોટો દાવો છે તે કરવામાં આવ્યો છે દિનેશ બાંભણિયા દ્વારા કે રાજ્ય સરકારે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના જે આંદોલનકારીઓ ઉપર જે કેસો કરવામાં આવ્યા હતા, જેમાં રાજદ્રોહ સહિતના કેસો છે તે કરવામાં આવ્યા હતા અને તે તમામ કેસો છે તે પરત ખેંચી લીધા છે, એ પ્રકારનો દાવો દિનેશ બાંભણિયાએ એક્સ ઉપર પોસ્ટ કરી અને કર્યો છે। બિલકુલ જયેશ, આ કેટલું મહત્વનું ગણી શકાય, કારણ કે હાલમાં જ ફરી એકવાર આ મુદ્દો જે છે તે છંછેડાયો હતો અને જે પ્રકારે નિવેદનો સામે આવ્યા હતા, કડી અને મહેસાણા પંથકમાં ખૂબ જ ચર્ચા ચાલતી હતી કે આ સમગ્ર મુદ્દે હજુ સુધી શા માટે કાર્યવાહી નથી થઈ અને ત્વરિત જ હવે આજે એવા સમાચાર મળી રહ્યા છે કે આ કેસો પરત ખેંચી લેવામાં આવ્યા। જી ચોક્કસથી કહી શકાય કે આ સૂચક સમય કે એટલા માટે કહી શકાય કે આગામીમાં સ્થાનિક સ્વરાજ્ય થોડા દિવસોમાં આવી રહી છે અને જે પ્રકારે અમરેલીનો લેટર કાર્ડનો વિવાદ આવ્યો હતો બાદ પાયલપુર જે રીતે કરીને ત્યારબાદ પાટીદાર અગ્રણીઓ છે ક્યાંક સરકાર સામે પડ્યા હતા
અને જે પ્રકારે નિવેદનો સામે આવી રહ્યા હતા ને ત્યારબાદ પાયલ કોટલી વિરુદ્ધ કેસ છે તે પરત લેવો પડ્યો. કેટલાક ધારાસભ્યો છે તેઓએ નિવેદનો પણ આપવા પડ્યા. સમાજ સામે કોઈ એ રાજદ્વેષ છે તે નથી રાખવામાં આવ્યો અને એ સમયગાળા વચ્ચે છે તે હવે આ સમાચાર આવી રહ્યા છે કે તમામ જે કેસો છે તે પાટીદાર આંદોલન સમયે તેમાં અનેક જગ્યાઓ ઉપર તોડફોડો છે તે કરવામાં આવી હતી. કેટલાક ટોળાઓ વિરુદ્ધ પણ ગુના છે તે દાખલ કરવામાં આવ્યા. ત્યારે ટોટલ 14 જેટલા જે ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા હતા. એમાં સુરત શહેરમાં 2 કેસ નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં એક ક્રાઇમ બ્રાન્ચ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેસાણા બી ડિવિઝન ખાતે પણ નોંધાયો હતો. અમદાવાદના રામોલમાં છે તે 3 કેસો નોંધાયા હતા. ત્યારબાદ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે પણ એક કેસ નોંધાયો હતો. ગાંધીનગરના માણસા, કલોલ અને કલોલ શહેરમાં છે તે 2 કેસો નોંધાયા હતા. માણસા શહેરમાં 1 કેસ નોંધાયો હતો, જેમાં અલગ અલગ છે તે ટોળાઓ સામે પણ કેસો છે તે દાખલ કરવામાં આવ્યા હતા. જે પ્રકારે તોડફોડો કરવામાં આવી હતી, જે નુકસાન સરકારી સંપત્તિને કરવામાં આવ્યું હતું તે સહિત હાર્દિક પટેલ સહિતના લોકો સામે રાજદ્રોહનો કેસ છે તે પણ કરવામાં આવ્યો હતો. ને એ કેસ સામે હાર્દિક પટેલ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા હતા. એટલે વર્ષો વીત્યા બાદ જે વાયદો કરવામાં આવ્યો હતો તે વાયદો સરકારે પૂરો કર્યાનો દાવો છે તે અત્યારે દિનેશ બાંભણિયા છે તે કરી રહ્યા છે. જયેશ, હવે આ જ્યારે પગલું ભરવામાં આવ્યું છે સરકાર દ્વારા, અહીં એક કાંકરે ઘણા પક્ષીઓ પર લક્ષ્ય જે છે તે સરકારે કદાચ સાધ્યું છે, કેમ કે એક તરફ ફરી એકવાર આ ચર્ચા આવવી, બીજી તરફ આ મુદ્દે સમય પર નિર્ણય લઈને એક રીતે કહી શકાય કે અહીંયાથી સરકારે ઘણા બધા ફ્રન્ટ પર એક સાથે ડેમેજ કંટ્રોલ કદાચ કરી લીધું છે. જયેશ, ચોક્કસથી એ પ્રકારે અહીં કહી શકાય, કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે તે થઈ રહી હતી અને ક્યાંક પાટીદાર સમાજ સરકાર છે તે પાટીદાર સમાજની વિરુદ્ધ હોય એ પ્રકારના જે વાક્યો અને આગેવાનો તરફથી આવી રહ્યા હતા અને જે મુદ્દા ઉપર રાજનીતિ પણ થઈ રહી હતી. જે પ્રકારે અમરેલીનો ઘટનાક્રમ કેટલાય દિવસો સુધી ચાલ્યો, ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારને પણ નુકસાન જતું હોય ને એવા સમયગાળા દરમિયાન આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે એ પ્રકારનો દાવો છે તે દિનેશ બાંભણિયા કરી રહ્યા છે. આપણે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી નથી કરી રહ્યા, કારણ કે સરકાર અથવા તો પોલીસ વિભાગ તરફથી કોઈ પણ સત્તાવાર નિવેદન છે તે હજુ નથી આવ્યું. પરંતુ એ વાયદો વચન છે તે આપવામાં આવ્યું હતું આંદોલનકારીઓને કે જ્યારે આંદોલન પૂર્ણ થયું અને ત્યારબાદ જે શરતો હતી તેમાં એ હતું કે તમામ જે કેસો છે તે પરત ખેંચવામાં આવશે અને એ કેસોને આશ્વાસન આપ્યા બાદ જ અનેક જે આગેવાનો છે, અત્યારે કહી શકાય કે મોટાભાગના જે આંદોલનના આગેવાનો હતા તે તમામ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દાઓ છે તે ધરાવે છે. હાર્દિક પટેલ ધારાસભ્ય બની ચૂક્યા છે, વરુણ પટેલ પણ અત્યારે બીજેપીમાં કામ કરી રહ્યા છે. તો અનેક આગેવાનો છે તે અત્યારે ભાજપમાં જોડાયા છે, કારણ કે એ વચનો છે તે આપવામાં આવ્યા હતા કે તેમની જે આંદોલનની બાદની જે માગણીઓ હતી તે સ્વીકારવામાં આવશે. તમામ કેસો છે તે પરત ખેંચવાની વાત પણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સમયાંતરે થોડા કેસો છે તે પરત ખેંચાયા હતા. ને એ વચ્ચે અનેક વખત આ જે આંદોલનના નેતાઓ હતા તે માગણી પણ કરી રહ્યા હતા કે સરકારે વચનો આપ્યા છે, પરંતુ હજુ સુધી તમામ કેસો છે તે પરત નથી ખેંચાયા એ વાત કરવામાં આવી છે. ને એ વચ્ચે હવે અચાનક જ દિનેશ બાંભણિયા છે તે એ પ્રકારે એક સુપર પોસ્ટ કરીને વિગત આપી રહ્યા છે કે તેમને વિરુદ્ધ જે તમામ 14 કેસો હતા કે જેમાં રાજદ્રોહનો કેસ છે તેનો પણ સમાવેશ થાય છે અને એ કેસ પણ પરત છે તે ખેંચી લેવામાં આવ્યો છે. એટલે એક મોટો દાવો છે તે દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે જે રાજકીય કોઠાસૂઝ વાળા વ્યક્તિઓ છે તે માની રહ્યા છે કે જે પ્રકારે અમરેલીમાં નુકસાન થયું કેટલેક અંશે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને, ત્યારે એ નુકસાનને છે તે ડેમેજ કરવા માટે આ કવાયત થઈ હોવાની પણ રાજકીય વિશેષજ્ઞો અને જે કોઠાસૂઝ કરાવે છે એ વ્યક્તિઓ આકલન કરી રહ્યા છે. બિલકુલ. જયેશ, હવે સરકાર તરફથી આ મુદ્દે જ્યારે પરત ખેંચવામાં આવે, કોઈ આવા પ્રકારે કેસ ખેંચવામાં આવે તો એમાં કાર્યવાહી શું હોય? પહેલાં નોટિફિકેશન સર્ક્યુલર જાહેર કરવામાં આવે, કોર્ટમાં કયા પ્રકારે કાર્યવાહી થતી હોય, જરા એ પણ વિગતે દર્શક મિત્રોને સમજાવીએ. ચોક્કસથી જે પ્રકારે કેસોનો જે સમયગાળો થયો છે છેલ્લા 7 વર્ષ જેટલા આસપાસનો સમયગાળો છે તે એવા સંજોગોમાં આમાં અનેક એવી મેટરો છે કે જે કોર્ટમાં છે તે પેન્ડિંગ છે, જેમાં અમદાવાદ શહેરનો બાપુનગરનો કેસ હોય, ક્રાઇમ બ્રાન્ચનો કેસ હોય અથવા તો મહેસાણા બી ડિવિઝનનો કોર્ટમાં જે કેસ છે તે હજુ પણ પેન્ડિંગ છે. તે સાથે બાપુનગર અને સાબરમતીનો કેસ છે તે હાલ અત્યારે પીઆઈ પાસે છે. તો વસ્ત્રાપુરનો કેસ છે તે 300 લોકોના ટોળા સામે છે તે ગુના નોંધાયા હતા, જેમાં જે કલમો છે તેમાં 164 અને 143, 147, 332 સહિત આશરે 300 જેટલા લોકોના ટોળા સામે વસ્ત્રાપુરમાં કેસ નોંધાયો હતો. તે પણ કોર્ટમાં હાલ પેન્ડિંગ છે અને
અન્ય જે કેસો છે જેમાં ગાંધીનગરના છે તેમાં હજી શાહેદોને નિવેદન છે તે લેવાના બાકી છે. તો ગાંધીનગરના કલોલ શહેરમાં પર જે છે કેસો જયેશ, નોંધાયા આપને રોકીશ. હાર્દિક પટેલ અત્યારે ધારાસભ્ય ફોન લાઈન પર આપણી સાથે. હાર્દિક, દિનેશભાઈએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કેસ પરત ખેંચવામાં આવ્યા. આપની સાથે કોઈ વાતચીત થઈ? આપને કોઈ માહિતી મળી છે પહેલા કે નહીં? તો સૌ પ્રથમ તો હું 10 વર્ષે આ રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ લીધો છે એ બદલ એમનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. અને આના કારણે સમાજના અનેક યુવાનોને લાભ પણ થશે અને આંદોલનના કારણે અનેક યોજનાઓનો લાભ પણ સમાજને મળ્યો છે. ત્યારે રાજદ્રોહ સહિતના જે કેસો હતા એ આજે ભૂપેન્દ્રભાઈની સરકારે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. એ બદલ માન્ય ભૂપેન્દ્રભાઈનો અને રાજ્યની સરકારનો આભાર વ્યક્ત કરું છું. હાર્દિક, આ સમગ્ર સમય જે પ્રક્રિયા છે તેમાં થોડો સમય લાગ્યો તેવું તમને નથી લાગતું? તમે કઈ રીતે જુઓ છો આ સમગ્ર પ્રક્રિયાને? કારણ કે હમણાં જ રાજકારણ ગરમાયું હતું. હોય ત્યારે કોર્ટ કચેરીની અંદર સમય લાગતો જ હોય છે અને જી. કોઈ પણ સમય મોડો હોય પણ ખૂબ સારો હોય છે. આજે નિર્ણય સાબિત થયો છે. અચ્છા, હવે આ મુદ્દે હવે જ્યારે સરકારે નિર્ણય, જી, મને લાગે છે કદાચ હાર્દિક સાથે સંપર્ક કપાયો છે, પણ જે રીતે હાર્દિકે કહ્યું તે પ્રમાણે કે કોઈ પણ સમયે નિર્ણય ભલે ગમે ત્યારે લેવાય, પણ જે પણ સમયે લેવાય તે સાચો સમય હોય છે. તેવી સૌથી પહેલી પ્રતિક્રિયા અત્યારે હાર્દિક પટેલની અમે આપને દર્શાવી. સંવાદદાતા જયેશ પણ જે રીતે આપણને સમજાવી રહ્યા હતા કે આ સમગ્ર મુદ્દો છેલ્લા ઘણા સમયથી ગરમાયેલો હતો અને હવે આ મુદ્દે દિનેશ બાંભણિયાએ જે રીતે એક્સ પર પોસ્ટ કરીને પોતાની રજૂઆત મૂકી. રાજ્ય સરકારે સૌથી પહેલો આ નિર્ણય લીધો છે અને એક્સ પર પોસ્ટ કરીને દિનેશ બાંભણિયાએ કહ્યું છે કે રાજદ્રોહ સહિતના જેટલા પણ પાટીદાર અનામત આંદોલન સમયના ગંભીર કેસ હતા તેને રાજ્ય સરકારે પરત ખેંચી લીધા છે. આ મુદ્દે હાલમાં જ રાજકારણ ગરમાયું હતું અને રાજકારણ ગરમાયા બાદ ફરી એકવાર પરિસ્થિતિ જે છે તે સુધારવાનો પ્રયત્ન હવે થઈ રહ્યો છે. તો સમાજને ખૂબ જ ફાયદો થશે. હાર્દિક પટેલે અમારા સાથેની વાતચીતમાં કહ્યું છે કે કાયદાની મર્યાદા હોય એટલે કોર્ટ કચેરીમાં થોડો સમય જરૂર લાગતો હોય છે, પરંતુ નિર્ણય જે છે તે થઈ ચૂક્યો છે અને આથી જ પાટીદાર સમાજમાં હમણાં જે કંઈ પણ ખાસ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, ખાસ તો કડી, કલોલ, મહેસાણા પંથકમાં જ ચર્ચાઓ ઘણી બધી ચાલી રહી હતી, નિવેદનબાજી શરૂ થઈ હતી અને એ પહેલાં જ હવે રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો છે અને જે કોઈ પણ આ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હતી તેને હવે પરત ખેંચીને આ પ્રક્રિયા પર રોક સરકારે એક રીતે લગાવી દીધી છે. તો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવી રહ્યો છે. પાટીદાર અગ્રણી વરુણ પટેલ અત્યારે આપણી સાથે. વરુણભાઈ, સ્વાગત. સૌથી મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે સામે આવી રહ્યો છે. અનામત આંદોલન સમયના સમગ્ર કેસને પરત ખેંચવાની વાત સામે આવી છે. આપની પહેલી પ્રતિક્રિયા? જો મોટા ભાગના કેસો તો 2017માં જ ખેંચાઈ ગયા હતા, પણ તેમ છતાં અમુક કેસો બાકી રહી ગયા હતા અને અત્યારે મેં મારા મિત્ર દિનેશભાઈ બાંભણિયાનું ટ્વીટ જોયું છે. જી, પણ અત્યારે જે કેસો વિડ્રો થયા એની મારી જોડે કોઈ અધિકારિક માહિતી કે અધિકારિક સૂચના નથી. હું એની ઔપચારિક તપાસ કરી અને પછી એમાં ડિટેલમાં તમને કહી શકી. અને નહીં ખેંચાયા હોય તો પણ ખેંચાઈ જશે, પણ અત્યાર હાલ પૂરતી મારી પાસે કોઈ અધિકારિક માહિતી નથી. વરુણ, આ સમય જે નક્કી કરવામાં આવ્યો છે કદાચ તેને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે એક તરફ હમણાં જ ફરી એકવાર અનામત આંદોલનની ચર્ચાઓ શરૂ થઈ હતી, સમાજમાં ચર્ચાઓ ચાલી રહી હતી અને અચાનક જ આ જો નિર્ણય લેવામાં આવ્યો છે, તો આને તમારે કઈ રીતે જોવું જોઈએ? જો પહેલા તો નિર્ણય લેવામાં આવ્યો છે કે નહીં એ જ મને નથી ખબર. ઓકે, એની પ્રક્રિયા ચાલતી હતી અને 2017માં મોટા ભાગના કેસો ખેંચાઈ ગયા હતા. 12 કે 14 કેસો જેટલા જ બાકી રહ્યા હતા કેસો વિડ્રો કરવાના, પણ એ કેસો ખેંચાઈ ગયા છે એટલે કે એ મને સરકાર તરફથી કે પાર્ટી તરફથી હજુ સુધી કોઈ માહિતી નથી. મારી પાસે પણ ખાલી દિનેશભાઈની ટ્વીટ સિવાય કોઈ જ ઇન્ફોર્મેશન નથી. બિલકુલ. એટલે હું આમાં કોઈ કમેન્ટ નહીં કરી શકું. બિલકુલ. વરુણભાઈ, જો આ પ્રકારે નિર્ણય લેવામાં આવે છે, હાર્દિક પટેલ હમણાં અમારી સાથે જોડાયા હતા, એમણે કહ્યું કે સમાજને આ નિર્ણયથી ખૂબ જ ફાયદો થશે. તમે કઈ રીતે જુઓ છો જો આવો નિર્ણય લેવામાં આવે છે તો? 100% સમાજના યુવાનો જે કેસ વિડ્રો થયા છે એનાથી સમાજના યુવાનોને જ્યારે 2017માં પણ 550 જેટલા કેસો વિડ્રો થયા હતા ત્યારે ઘણા બધા યુવાનો કોર્ટની મુદત અને બીજી બધી પીડામાંથી મુક્ત થયા હતા. અને જો અત્યારે આ કેસો વિડ્રો થયા હોય તો આમાંથી ઘણા બધા યુવાનોને એક કોર્ટ પ્રક્રિયા, લાંબી કારકિર્દી બધામાં ખૂબ ફાયદો મળી શકે એવો આ સરકારનો નિર્ણય હોઈ શકે.
બિલકુલ વરુણભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને ત્વરિત પ્રતિક્રિયા આપી. પાટીદાર અનામત આંદોલનના કેસને લઈને સૌથી મોટા સમાચાર. દર્શક મિત્રો, ફરી એકવાર તમને અપડેટ આપીએ. આ સમય દરમિયાનના તમામ કેસ પરત ખેંચાયાનો દાવો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ એક્સ પર પોસ્ટ કરીને કર્યો છે. અત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા પણ જોડાઈ રહ્યા છે. અલ્પેશભાઈ, સ્વાગત. નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવી છે. રાજ્ય સરકારે કેસ પરત ખેંચ્યા હોવાની વાત દિનેશભાઈ લખી રહ્યા છે. તમે સૌથી પહેલા તો જો કંઈ આવું થયું છે તો તેને કઈ રીતે જુઓ છો? આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈ આ બાબતની જાણકારી મળી છે જી, અને જે 14 જેવા કેસો છે જે પરત ખેંચાયાની વાત છે, તો એ ખૂબ સારી બાબત કહી શકાય. અને આ બાબતે જે પણ અધિકારીશ્રીઓ છે, મુખ્યમંત્રીશ્રી છે, કાયદા મંત્રાલય, ગૃહ વિભાગ કે જેમને સંકલન કરી અને આ કાર્ય કર્યું છે, તો એમનો અમે આભાર માનું. બિલકુલ અલ્પેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગત માટે. તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર દર્શક મિત્રો ફરી એકવાર આપને જણાવીએ. રાજદ્રોહ સહિતના જે ગંભીર કેસ છે, રાજ્ય સરકારે પરત ખેંચ્યા હોવાની વિગત સામે આવી હોવાની અત્યારે વિગતો સામે આવી રહી છે. દિનેશ બાંભણિયા આપણી સાથે અત્યારે ફિલહાલ જોડાઈ રહ્યા છે. તેમની સાથે હવે ખાસ ચર્ચા કરીએ. દિનેશભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત ન્યૂઝ કેપિટલ ગુજરાત પર. સૌથી પહેલાં તો આ માહિતી તમે જે પોસ્ટ કરી છે તેને લઈને ખાસ વિગતો આપો, કારણ કે હાર્દિકભાઈ અમારી સાથે જોડાયા હતા, વરુણભાઈ જોડાયા હતા, તેઓ હજુ પણ કહી રહ્યા છે કે અમને હજુ કોઈ માહિતી નથી. ખૂબ જ સરસ રીતે સમય પર તમે જે છે તે ખાસ આ માહિતી પોસ્ટ કરી છે. પહેલાં તો જણાવો, અને ખાસ તમારી પહેલી પ્રતિક્રિયા, રાજ્ય સરકારનો તમે આભાર માન્યો છે, તો કેટલો ફાયદો થશે સમાજને આ જે નિર્ણય છે તેનાથી, તે પણ સમજાવો. ગુજરાત સરકારે 2017માં પાટીદાર આંદોલનના તમામ કેસો પરત ખેંચવાનો નિર્ણય કરેલો. એ દરમિયાન આ 14 કેસો નહીં ખેંચવા માટેનો પણ નિર્ણય કરેલો. ઘણા લાંબા સમય પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વારંવાર રજૂઆત કરવાથી એમના દ્વારા ગઈકાલે આ નિર્ણય લેવાયો છે અને જાહેરાત કરવામાં આવી છે. એટલે ખાસ કરીને આ નિર્ણય ગઈકાલે લેવાઈ ગયો છે કે આ 14 કેસો પરત ખેંચી લેવા. પ્રક્રિયાનો ભાગરૂપે જે કંઈ સમય લાગશે એ લાગે છે, પરંતુ પાટીદાર આંદોલનના તમામ ચહેરાઓ, જેમાં મુખ્ય ચહેરાઓ હતા, એ તમામ લોકો ઉપર આ એક ગંભીર કેસો હતા કે જેમાં ફાંસીની સજાની જોગવાઈ છે. એટલે ખાસ કરીને આ કેસ અમારા માટે ખૂબ જ ગંભીરો હતા. અને પાટીદાર આંદોલનના જેટલા બી યુવાનો આમાં જોડાયેલા હતા એ તમામ લોકોને આમાંથી મુક્તિ મળી છે, ત્યારે સરકારનો અમે આભાર માનીએ છીએ. દિનેશભાઈ, આપણી સાથે હવે આઉટપુટ એડિટર જીગર પણ જોડાયા છે. જીગર, સ્વાગત. અત્યારે તમે જો હાર્દિક પટેલનું એક્સપોઝ તમે અત્યારે જોઈ શકો છો, જેમાં લખ્યું છે તેમણે કે ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે સમાજના અનેક યુવાઓ ગંભીર પણ દાખલ કરવામાં આવ્યા હતા, એ ભૂપેન્દ્ર સરકાર એ તમામ કેસ પરત થયા છે. હું સમાજની અને ગુજરાતની બીજેપી સરકારનો વિશેષ આભાર માનું છું, એવું એક્સપોઝ પર હાર્દિક પટેલ લખી રહ્યા છે. આ ઉપરાંત તેમણે લખ્યું છે કે પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના બિન આરક્ષિત વર્ગો માટે આયોગ બનાવવામાં આવ્યું. 1000 કરોડ લાગુ કરવામાં આવ્યું અને આધાર પર આરક્ષણનો લાભ પણ મળશે. પ્રધાનમંત્રી તેમણે આભાર વ્યક્ત કર્યો. એટલે કે અને જે પ્રમાણે પહેલી પ્રતિક્રિયા, આ પ્રકારે નિર્ણય જે લેવામાં આવ્યો છે, ખાસ પાટીદાર અનામત આંદોલન સમયના દરેક કેસને પરત ખેંચવામાં આવ્યા હોવાની વિગતો જે સામે આવી રહી છે, સૌથી પહેલા તમે આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? રેશમાબેન. હું એવું માનું છું કે આ કોઈ મોટી વાત નથી. આ તો હું માનું છું કે જે વાત પહેલા કરી દેવાની હતી, આટલા વર્ષો પછી સરકાર કરી રહી છે, એટલા માટે સારી વાત છે. ભલે અત્યારે કરી છે તો પણ અમારા માટે તો રાહતનો સમાચાર છે. અમારે ભાઈઓ પીડાતા હતા કેસને લઈને, એ બધા ઉપરથી એક જે લટકતી તલવાર હતી એ હટી ગઈ છે, એના માટે અમને ખુશી ચોક્કસ છે. પરંતુ અસંતોષ અમને એટલા માટે છે કે આટલા વર્ષો પછી સરકારને આટલા વર્ષો લાગે છે આટલો નિર્ણય કરતા. અને જે વાત એને બહુ પહેલા જ કીધેલી હતી કે અમે કેસ પાછા ખેંચી લેશું, જે એ લોકોની ઇલેક્શનમાં વાત હતી 2017માં, તે અત્યારે પૂરી કરી રહ્યા છે. એટલે કોઈ નવાઈની વાત નથી આમાં, પણ રાહતનો સમાચાર ચોક્કસ છે. અને સાથે સાથે મારે એ પણ યાદ કરાવવું છે, જ્યારે પાટીદાર સમાજની અને આંદોલનની વાત આવે ત્યારે, કે આજ પણ હજી પણ માંગણીઓ અધૂરી છે, એ વાત નકારી નહીં શકે. જે શહીદ પરિવારને
નોકરી આપવાની વાત હતી હજી પણ એમનેમ જ પડી છે અને હજી પણ સામાન્ય લોકો ઉપરના કેસ ખેંચાણા છે કે નહીં એ તો હવે આગળ જ ખબર પડશે, કારણ કે આજ પણ નાના નાના છોકરાઓ કોર્ટે ધક્કા ખાઈ રહ્યા છે, જેને કોઈ સુધી પહોંચી પણ નથી શકતા કે અમારા કેસનું શું છે. તો હું વિનંતી કરું સરકારને સાથે સાથે કે તમે જો હવે જાગ્યા છો તો બાકીનું પણ જે બધું છે એ જલ્દીમાં જલ્દી એમાં રાહત આપો, એવી મારી સરકારને વિનંતી છે. બિલકુલ, દિનેશભાઈ પણ આપણી સાથે છે. રેશમાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈ, એક વસ્તુ સ્પષ્ટ છે કે આટલા સમય પછી નિર્ણય લેવામાં આવ્યો એ વાત તો જરૂર કહેવામાં આવી રહી છે, પણ સાથે સાથે હજુ પણ આ અમુક માગણીઓ હતી અનામત આંદોલન સમયની જે બાકી છે, જેમ રેશમાબેન કહી રહ્યા હતા, આ મુદ્દે હવે તમારી પ્રતિક્રિયા. આ નિર્ણય અલગ પ્રકારનો છે જી. આ કોમન નિર્ણય નથી. 2017ની સરકારે જ્યારે ચૂંટણી કેસ પરત ખેંચવાની જાહેરાત કરેલી ત્યારે આ જે 14 કેસો છે તે નહીં ખેંચવાની જાહેરાત કરેલી, એટલે કે આ કેસો પરત ખેંચવામાં નહીં આવે, આ સિવાયના તમામ કેસો પરત ખેંચવામાં આવશે. છેલ્લા ઘણા લાંબા સમયથી સમાજના આગેવાનો અને સરકાર પાસે આ માંગણી હતી કે આ કેસો પણ પરત ખેંચી લેવામાં આવે, કારણ કે આ પણ અનામત આંદોલન પ્રકારના જ કેસો છે, જેનો નિર્ણય ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. એટલે આ નિર્ણય અલગ પ્રકારનો છે, એટલે અમે ખાસ આભાર માનીએ છીએ. બીજી બાબત એ છે કે જે માંગણીઓ બાકી છે, જે નાના નાના યુવાનોની વાત કરી રેશમાબેને, તો એ યુવાનોને પણ હું પણ વિનંતી કરું છું કે આપની કોઈ પણ કોર્ટમાં આપ તારીખ ભરી રહ્યા છો, તકલીફ પડી રહી છે, તો અમારો સંપર્ક કરવા વિનંતી છે. અમે એના દ્વારા સરકાર સુધી આ વાત પહોંચાડી અને એ કેસ પરત ખેંચવામાં આવે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. બીજી માંગણીઓ જે અમારી શહીદ પરિવારોને ન્યાય આપવાની છે એ આજે પણ ચાલુ છે અને એ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. દિનેશભાઈ, એક વાત સ્પષ્ટ છે કે જ્યારે હવે સરકારે આ નિર્ણય લઈ લીધો છે, હવે આગળની કાર્યવાહી જે છે તે ખાસ સમજવી પડે. કોર્ટ કચેરીના મુદ્દા મુક્ત થયા છે, હમણાં આ મુદ્દે રાજકારણ પણ જરા ગરમાયું હતું, એટલે એ સમજાવો ખાસ સમાજમાં અત્યારે કયા પ્રકારની પ્રતિક્રિયા હોવી જોઈએ, કારણ કે જ્યારે આ પ્રકારે અલગ અલગ નિવેદનબાજી થઈ રહી છે, એક તરફ સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા જૂથબાજી વગેરેના સમાચારો પણ સામે આવી રહ્યા છે, આવી સ્થિતિમાં સમાજની એકતા માટે શું તમને એવું લાગે છે કે આ નિર્ણય જે છે તે યોગ્ય પુરવાર થશે? આ નિર્ણય સમાજની એકતાનો પ્રશ્ન નથી. સમાજ એક જ છે અને સમાજના વચ્ચે નાના મોટા પ્રશ્નો વ્યક્તિગતો ચાલતા હોય છે. આ કોઈ સામાજિક પ્રશ્ન નથી. પરંતુ જે આંદોલનના કેસને પાછો ખેંચાયો છે એ એટલા માટે સારો છે કારણ કે આંદોલનકારીઓના જુસ્સામાં અને આંદોલનકારીઓને એક વસ્તુ સાબિત થઈ છે કે આ સત્ય છે. નીતિનભાઈ પટેલે પણ હમણાં 4-5 દિવસ પહેલા કીધું કે પાટીદાર આંદોલન એક પીડા હતી અને પીડાના લીધે જ આ આંદોલન ઊભું થયું હતું. એટલે ભલે લાંબા સમય પછી પણ જ્યારે જે લોકો અમને આંદોલનકારીઓને ખોટા કહી રહ્યા હતા એના માટે એક આ તમાચો છે. બીજી એક વાત, હવે હજુ પણ આંદોલનને લઈને ખાસ વાત, તમે નીતિનભાઈનું નિવેદન કહ્યું છે એટલે એ પ્રમાણે એમને નિવેદનમાં એ પણ કહ્યું હતું કે જે ખાસ બેલેન્સ નથી, કેમ કે 90-95% લઈને આવે જે વિદ્યાર્થી એને એડમિશન ના મળે, બીજાને મળી જાય, તો આ બેલેન્સ માટે કદાચ આંદોલન લાવવામાં આવ્યું હતું. તો આ મુદ્દે હવે તમે કઈ રીતે જુઓ છો, કંઈક સરકારે કયા પ્રકારે કાર્યવાહી કરવી જોઈએ? આંદોલન અને બેલેન્સ કરવાની બાબત જે છે સરકારે અલગ વસ્તુ છે. સરકારે નિર્ણય કરવો જોઈએ કે આ તમામ પ્રશ્નો તાત્કાલિક રીતે ઉકેલ આવે. આંદોલનકારીઓના પ્રશ્નો અલગ છે, આંદોલનની માંગણીઓ અલગ છે અને આંદોલનકારીઓ ઉપર થયેલા ખોટા કેસોની વિગત અલગ છે. એટલે તમામ પ્રકારે સરકાર આને હકારાત્મક જોઈ અને જે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવે. બિલકુલ. દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ આપણી સાથે ફોન લાઈન પર અત્યારે ફિલહાલ કિરીટભાઈ પટેલ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. કિરીટભાઈ, સ્વાગત. અને સૌથી પહેલાં તો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય જે સામે આવી રહ્યો છે, અમે અલગ અલગ દરેક જે આંદોલન સાથે જોડાયેલા ખાસ અગ્રણી છે તેમની પણ પ્રતિક્રિયા લઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો સમજાવો, આ જે નિર્ણય છે તેને તમે કઈ રીતે જુઓ છો? તમારી પહેલી પ્રતિક્રિયા, રાજ્ય સરકારે જે કોઈ પણ કેસ હતા અનામત આંદોલન સમયના તેને પરત ખેંચ્યા છે. જો આ બાબત મને ઓથેન્ટિક રીતે કોઈ જાણકારી મળી નથી, પરંતુ જો સરકારે કેસ પરત ખેંચ્યા હોય તો એ સારી વાત છે. પરંતુ સરકાર 10 વર્ષ પછી કેમ જાગી એ મહત્વનો બિલકુલ છે કે દિનેશભાઈને પણ ખબર છે કે 2015ની અંદર અનામત આંદોલન થયું. 2015 થી આજે 2025 એટલે 10 વર્ષ પૂરા થયા. 10 વર્ષની અંદર મોટા ભાગના કેસ એ કોર્ટના ફેસલ થઈ ગયા હોય અને સરકારે 2015માં ખાતરી આપી હતી, 3 ખાતરીઓ આપી હતી અનામત આંદોલન વખતે. એ પાટીદાર ઉપરના જે કેસો હતા યુવાનો ઉપર એ તમામ અમે પરત ખેંચીશું. પાટીદાર સમાજના જે યુવાન શહીદ થયા એમના પરિવારને 35 લાખ રૂપિયા વળતર આપીશું અને બીજું કે એમના પરિવારના કોઈ પણ એક સભ્યને સરકારી સંસ્થાઓમાં અમે નોકરી આપી. તો અત્યાર કઈ વિસ્તારમાં
સભાની અંદર મેં પ્રશ્ન પૂછેલો છે કે પાટીદાર સમાજના ઉપર કેટલા કેસો થયા, તો સરકારે મને માહિતી આપી નથી. અને અમારા પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર અમારા પાટીદાર સમાજના લગભગ 50 થી 60 ભાઈઓ બહેનો ઉપર જે કેસ હતા, એ કેસ તો કોર્ટે અમને બધાને નિર્દોષ છોડી દીધા છે. અને નિર્દોષ છોડ્યા પછી પણ સેશન્સ કોર્ટમાં સરકારે અપીલ કરી છે. એટલે આ બાબત એ સરકાર 10 વર્ષ પછી જો આ કેસ પરત ખેંચે તો સરકારે પહેલા તો સ્પષ્ટતા કરવી જોઈએ કે પાટીદાર સમાજમાં કેટલા કેસ હતા, કેટલા કેસ ક્યારે ફેસલ થયા, એમાંથી કેટલા લોકો નિર્દોષ છૂટ્યા અને કેટલા બચેલા કેસ હતા. કદાચ 2 કે 5 કેસ હોય, બાકી મોટા ભાગના કેસો 90% કેસો એ પૂરા થઈ ગયા છે. તો સરકારે વચન આપ્યું હતું, તો સરકારે 2015માં પરત ખેંચવા જોતા હતા. વાત યોગ્ય છે. તમારા પાસે ફરી એકવાર પ્રતિક્રિયા લઈશું કિરીટભાઈ. અત્યારે દિલીપભાઈ સાબવા પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. દિલીપભાઈ, સૌથી પહેલા તો નિર્ણય જે લેવામાં આવ્યો છે તેને લઈને પહેલી પ્રતિક્રિયા દિલીપભાઈ. ખાસ દિનેશભાઈએ પણ પોસ્ટ કરીને લખ્યું છે, સૌથી પહેલા ઇનપુટ પણ તેમણે આપ્યા છે અને જે વિગતો અત્યાર સુધીમાં સામે આવી તે પ્રમાણે અનામત આંદોલન સમયના જે કેસ છે તેને પરત ખેંચવામાં આવ્યા. દિલીપભાઈ, પહેલી વાત તો એ કે મને બહુ આનંદ છે કે સરકાર દ્વારા જેમાં તમે તબક્કા વાઇઝ જે કેસ પાછા ખેંચો. દિનેશભાઈને ખ્યાલ છે, અમારે જેતપુરની અંદર કેસ હતો, એક લગભગ 24 જિલ્લામાંથી 32 યુવાનો દિનેશભાઈ પણ મુદતમાં આવતા હતા ડે ટુ ડે. અને કોરોના કાળમાં દિલીપભાઈ જી મને લાગે છે કદાચ દિલીપભાઈ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. દિલીપભાઈને ફરી એકવાર પ્રયત્ન કરીએ આપણે સંપર્ક કરવા માટેનો. દિલીપભાઈ, આપને જો મારો અવાજ આવી રહ્યો હોય તો ફરી એકવાર તમારા પાસે આવીએ અમે ખાસ અને સમજીએ કે જે રીતે આ સમગ્ર ખાસ આંદોલન થયું, તમે સમજાવી રહ્યા હતા, જેતપુરના કેસને લઈને પણ સમજાવી રહ્યા હતા, તે પણ તમારા પાસેથી ફરી એકવાર મુદ્દો સમજીશું. તો થોડો સમય લાગ્યો છે તે વાત સ્પષ્ટ છે. તેને લઈને અત્યારે પહેલી પ્રતિક્રિયાઓ જે છે તે લગભગ સામે આવતી જોવા આપણને મળી રહી છે. તો દિનેશભાઈ, આપ અમારી સાથે છો, જોડાયેલા છો, તો સૌથી પહેલાં તો એ જ મુદ્દો સમજીએ. ખાસ આટલો સમય લાગ્યો અને એમાં પણ હમણાં નીતિનભાઈએ જે સૂચક નિવેદન કર્યું તે બાદ ફટાફટ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. આ મુદ્દે ખાસ હવે તમારી પ્રતિક્રિયા જાણવી જોઈએ આપણે. દિનેશભાઈ, મેં આપને કીધું એમ કે વારંવાર એક કેસો પરત ખેંચવાની જે વાત ચાલી રહી હતી એનાથી આ અલગ પ્રકારનો કેસ હતો. આ કેસમાં સરકારે પરત નહીં ખેંચવાનો નિર્ણય લીધેલો હતો અને એ નિર્ણય લેવાયો છે, એટલે સરકારનો આ નિર્ણયને હું આવકારું છું. આથી વિશેષ આમાં બીજું કંઈ નથી. બિલકુલ. પણ દિનેશભાઈ, સાથે સાથે જે સમય લાગ્યો એ તો ઠીક છે, પણ હવે ઘણા જે ખાસ કહી શકાય કે લોકો છે તેમને રાહત રહેશે, કારણ કે હવે અહીંયાથી મુદ્દત વગેરેમાંથી પણ મુક્તિ મળશે. દિલીપભાઈ પણ છે. દિલીપભાઈ, તમને જો મારો અવાજ આવતો હોય તો તમે જેતપુરના કેસની વાત કરી રહ્યા હતા, ફરી એકવાર એ વાત યથાવત રાખીએ. મને લાગે છે કદાચ એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. ફરી એકવાર આપણે તેમની પાસે જોડાઈશું. દિલીપભાઈ, આપની સાથે ફરી એકવાર કોશિશ કરીએ, અમે સંપર્કનો પ્રયત્ન કરીએ, પણ દિનેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી એ જ ખાસ મુદ્દો. સૌથી મોટા સમાચાર અત્યારે ફિલહાલ પાટીદાર અનામત આંદોલનને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર આંદોલન સમયના તમામ કેસ પરત ખેંચાયાનો જે દાવો થયો છે, દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કંઈ ખાસ ઇનપુટ સામે આવ્યા નથી. પરંતુ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાયેલા છે. તેમણે એક્સ પર પોસ્ટ કરી છે અને રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યા હોવાનો દાવો અહીંયા ખાસ કર્યો છે. પણ દિનેશભાઈએ રાજ્ય સરકારનો આભાર પણ માન્યો હતો અને દિનેશભાઈ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર તરફથી અહીંથી ખાસ સંકેતો આવવાના બાકી છે. હાર્દિક પટેલનું પણ ટ્વીટ આવી ચૂક્યું છે, એટલે આ વિગતો ધીરે ધીરે સામે આવી રહી છે. દિનેશભાઈ, હવે સરકારી પ્રતિક્રિયા પણ બહુ જલ્દી સામે આવી જશે, પણ આપે જે રીતે સમય પર ખાસ જે માહિતી આપી છે, સમાજ તરફથી આપને અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા, કેમ કે બહુ વહેલું છે, મને ખબર છે કે બહુ વહેલું છે, પણ ઘણા લોકો જે છે તે આ મુદ્દે અટવાયેલા હતા, બધાને રાહત મળશે. સમાજ તરફથી તમને અત્યાર સુધીમાં કોઈ પ્રતિક્રિયા મળી છે દિનેશભાઈ? ઘણા બધા યુવાનોના ફોન આવ્યા છે અને આ બાબતને આવકારી છે, અને ખાસ જે કેસો હજી પેન્ડિંગ છે એ બાબતે પણ અમને માહિતી મળી રહી છે, તો અમે એ બાબતે પણ ઘટતું કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ. દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ સમગ્ર માહિતી અમારા સાથે જે છે તે રજૂઆત કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. તો દર્શક